નંબર 2, ઉપેક્ષા ઉપેક્ષા ઉપેક્ષા. આત્મોપાસક આત્મ્યબંધુન બહેનો, ઉવેહીણમ બહ્યાય લોગમ. બહારના લોકની ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો. અરે ખરેખર આપણે આપણું જીવન તપાસીએ ને તો આપણા જીવનમાં ત્યાગ ઘણો જોવા મળે છે. દાખલા તરીકે બાલ્ય અવસ્થામાં જે રમકડાથી આપણે સૌ રમતા હતા એ જ બાળક 12 વર્ષનો અને 22 વર્ષનો થાય છે તે રમકડાનો ત્યાગ કરી દે છે. બાલ્ય અવસ્થાના કપડાનો પણ એ ત્યાગ કરી દે છે. બાલ્ય અવસ્થામાં એ કાલું કાલું બોલતો હતો એ ભાષાનો પણ એ ત્યાગ કરી દે છે. તો હવે 22 વર્ષની ઉંમરે એ રમકડાથી નહીં રમવાનું, એના રમકડા છૂટી ગયા, એ રમકડાનો ત્યાગ થઈ ગયો. બાલ્ય અવસ્થાના જે કપડાં હતા આજે હાજર છે, છતાં 22 વર્ષની ઉંમરે એ કપડાનો પણ એનો ત્યાગ થઈ ગયો. નવા આવી ગયા, જૂના ગયા. તો વ્યક્તિ પોતે છોડતો નથી, એની ઉંમર એને છોડાવે છે. ઉચિત ઉંમર પસાર થાય છે ત્યારે બહારના લોકમાં આ ચીજ બને છે. નવું આવે છે, જૂનું છૂટી જાય છે. આગલું આવે છે, પાછલું છૂટી જાય છે. બહારના લોકમાં રહેનારની આ દશા છે. બહારનો લોક કહેવાય કોને? પોતાના ઉદયનું ફળ. પોતાના પુણ્ય ઉદયના પ્રભાવે અથવા તો પોતાના પાપના ઉદયના પ્રભાવે જે પણ વસ્તુ કે વ્યક્તિ આપણને મળે છે ને તે બધો બહારનો લોક છે, બહારનો લોક છે, બહારનો લોક છે. અને આ જીવ કે જળરૂપ વ્યક્તિ કે વસ્તુમાં અજ્ઞાની બધા જીવાત્માઓ અટવાયા છે. બહારના લોકમાં દરેક જીવાત્મા ગૂંથાયા છે, પકડાયા છે. દાખલા તરીકે આ બંગલો મારો છે, મારો છે, મારો છે. તો બંગલો આગો પાછો થાય ને તો વ્યક્તિ પોતે રોવે છે, એનો માલિક રોવે છે. પરંતુ માલિક આગો પાછો થાય છે તો બંગલો આંસુ પાડતો નથી. આ સંપત્તિ મારી છે, મારી છે, મારી છે. સંપત્તિ જો એકાએક ચાલી જાય તો મારી માનનારો જીવાત્મા ચોધાર આંસુએ રડે છે, અરે ગાંડો બની જાય છે. પરંતુ સંપત્તિનો ઢગલો એમ નેમ પડ્યો છે અને મારી માનનારો જો એકાએક ચાલ્યો જાય ને તો સંપત્તિ રડવા તૈયાર નથી. આ બહારના લોકની દશા છે. હજી આગળ વધીને કહું તો 3 ઇંચની બીડી 7 ફૂટના માણસને પાડી દે છે. તો બીડીમાં શું આવી તાકાત છે? ના. પહેલા માણસ એનાથી બંધાય છે, પછી એ બીડી માણસને પાડી દે છે. તો એમાં બીડીનો કોઈ દોષ નથી, માણસનો પોતાનો દોષ છે. એ જ રીતે બહારનો લોક આપણને વળગતો નથી, મને ને તમને પકડતો નથી. આપણે એને વળગીએ છીએ ને આપણે એને પકડીએ છીએ. આ કેવી વિચિત્રતા છે, જુઓ તો ખરા. કોઈ માથા ભારે માણસ મારો બંગલો લઈ જાય છે તો જોજો આ બંગલા માટે હું પોક મૂકીને રડવાનો છું. પણ ક્યાંય સાંભળ્યું છે કે બંગલાએ માલિક માટે 2 આંસુ પાડ્યા? આ મુંબઈ છે. આજે પગાર આવ્યો છે, 2 લાખ રૂપિયાનો પગાર છે. ભગત લઈને
ઘેર જાય છે, ઓફિસેથી લઈને ઘેર જાય છે, રસ્તામાં ખિસ્સું કપાઈ ગયું છે, રસ્તામાં ખિસ્સું કપાઈ ગયું છે, તો લાવનાર વ્યક્તિ ચોધાર આંસુએ રડવાનો છે. પરંતુ રૂપિયા આપણા માટે ક્યારેય રડે છે કોઈએ સાંભળ્યું છે? રૂપિયા માટે માણસ રડે છે, પણ માણસ માટે રૂપિયા રડવા તૈયાર નથી. આ બહારના લોકનો સ્વભાવ છે. કારણ કે બહારનો લોક અંદરના લોકથી ભિન્ન ભિન્ન અને ભિન્ન છે. બંગલો જુદો છે, આત્મા જુદો છે, રૂપિયા જુદા છે, રૂપિયાને જાણનાર આત્મા જુદો જુદો ને જુદો છે. બંને એકબીજાથી ભિન્ન ભિન્ન ને ભિન્ન છે. એકમેક ક્યારેય નથી. છતાં અજ્ઞાની જીવ પોતાના અભિપ્રાયમાં એકમેક કરીને બેઠો છે. એટલે બંગલો, રૂપિયા, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ આવા બહારના લોકને વળગીને બેઠો છે કે એક ક્ષણ પણ અભિપ્રાયમાંથી અળગો કરવા એ તૈયાર જ નથી. બસ આજે આટલું જ. વિશેષ અવસરે મુંબઈ વિલ્લેપાલ્લામ સંવત 2076 જેઠ વદી ત્રીજ સોમવાર તારીખ 8/6/2020